નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. હું છું લોકગાયક બાબુ આહિર. આપ સમક્ષ એક મેસેજ લઈ રહ્યો છું કે લોકસંગીતનું જેને ઘરેણું કહી શકાય, દાગીનો કહી શકાય, અને જેને લોકસંગીત એક ગામડાની ગલીઓમાંથી, એક ગામડામાંથી શહેર સુધી, અને ગામડામાંથી અને ઝૂંપડામાંથી સ્ટેજ સુધી લઈ જનારો એક વ્યક્તિ, જેને લોકસંગીતનો અમારા વાગડની ધરતીના રાહડાનો, દેશી રાહડાનો કિંગ, જેને બાદશાહ, જેને રાજા કહી શકાય એવા રમેશભાઈ પરમાર, આખો ગુજરાત જેને ઓળખે એની ઓળખાણ આપવી ન પડે એવો ભીષ્મ પિતા રમેશભાઈ પરમારની માટે હું આજે એક આ વિડીયો બનાવ્યો છે. થોડા સમયથી રમેશભાઈ ખૂબ જ બીમાર છે અને એની હાલત ખૂબ જ ખરાબ છે. અત્યારે આજે મને એમના દીકરાનો ફોન આવ્યો અને મારે એમનાથી વાત થઈ કે અત્યારે હોસ્પિટલ છે અને એને વાલ્વની ને કિડનીની મોટી ભયંકર બીમારી છે. તો હું બીજું તો કાંઈ નહીં, પણ દરેક કલાકારોને, જે દાંડિયા રાસના લોકસંગીત રાહડાના કલાકારો છે, એની પાસે હું રિક્વેસ્ટ કરું છું કે આપણા બધાનો રોટલો, કે જેને રમેશ પરમારનું ગીત ગાવા વગર આપણે રાત નથી કાઢી શકતા. એનું ગીત લગભગ અમારા કચ્છના કે વાગડના કલાકારને તો એનું ગીત ગાવું જ પડે, અને બહારના કલાકારને જે પણ કચ્છ પાડને વાગડની ધરતી ઉપર આવવું હોય એટલે રમેશ પરમારનું એક ગીત તો ગાવું જ પડે આખી રાત વચ્ચે. તો આવા ભીષ્મ પિતા, જેને આપણો આમ અન્નદાતા કહી, લોકસંગીતના કલાકારોનો અન્નદાતા કહી શકીએ તો એમાં પણ અતિશયોક્તિ નથી. એમના ગીતો આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, જ્યાં જ્યાં વાગડવાસીઓ, કચ્છવાસીઓ વસે છે, એના કંઠે છે, એવા માણસને આજે તકલીફ પડી છે. તો હું બધાને વિનંતી કરું છું, ખાસ કરીને કલાકાર મિત્રોને, કે ક્યારેક પણ લગભગ કલાકારોએ તો એનું એક ગીત તો ગાઈ ચૂક્યા હશે, તો એનું ઋણ ચૂકવવા માટે આ એક આપણે એક ઋણ ચૂકવવાનો મોકો કહેવાય. આપણે ચૂકવવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમને આપણે થતી મદદ કરી અને થતી હેલ્પ કરી. એમના દીકરા ઋત્વિકનો કોન્ટેક નંબર હું ઉપર રાખું છું અને એનો કોન્ટેક કરી અને બધા લોકસંગીતના કલાકારોને વિનંતી કરું છું કે આપણે મદદ કરી અને આ ભાઈ છે રમેશભાઈ, એમને આપણે બહુ તો કાંઈ નહીં, પણ આપણાથી કાંઈ ન થઈ શકે, પણ થોડી ઘણી મદદ કરી. અને હોસ્પિટલમાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મારે એમના દીકરાથી વાત થઈ અને મારાથી થતી મેં હેલ્પ કરી દીધી છે. અને હું બધા કલાકારોને, સાજિંદા મિત્રોને, કે લોકસંગીતના લગતા કોઈ બધાને હું વિનંતી કરું છું કે થતી હેલ્પ કરી અને ભાઈને હોસ્પિટલમાંથી જલ્દીથી સ્વાસ્થ્ય એનું સારું થાય એવી ભગવાન કને પ્રાર્થના કરી. અને આપણાથી બધી થતી જે થતી મેં હેલ્પ કરી, મદદ કરી, અને એમને દવાખાનામાંથી જરૂરથી એમનું સ્વાસ્થ્ય સારું થાય એના માટે આપણે બધા મદદ કરીએ. મારાથી થતી મેં હેલ્પ કરી છે અને હજી પણ મેં મારા તરફથી તૈયારી દર્શાવી છે. તો બધા મિત્રોને, બધા કલાકારોના ભાઈઓ બહેનો અને વિનંતી કરું છું કે આપણે થોડી થતી અને જરૂરથી મદદ કરવી જોઈએ, કારણ કે અહેસાન ઉતારવાનો આ એક મોકો છે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ભાઈને મદદ કરવા મારા તરફથી હું રિક્વેસ્ટ કરું છું. તો બધાએ, કારણ કે એવો તો કોઈ કલાકાર લગભગ નહીં હોય દાંડિયા રાસનો કે એને રમેશ પરમારનું ગીત ને ગાયું, તો એનું બજેટ આપવાનો આ મોકો છે. આપણે એના ગીતો સાંભળી અને આજે પબ્લિક પાસેથી બજેટ લઈને આપણે રોટલા રડી ખાઈએ છીએ. તો આ એક એવો અત્યારે સમય છે, એનો કપરો સમય છે. તો આ સમયની અંદર આપણે એને મદદ કરીને ઋણ ચૂકવી શકીએ. તો બધા મિત્રોને મારી વિનંતી છે, પ્લીઝ મહેરબાની કરી અને થતી હેલ્પ આપણે બધા કરશું. જય માતાજી, જય દ્વારકાધીશ.